દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં નાનકડા દમણની મુલાકાતે આવવાના છે। આ સંઘ પ્રદેશમાં પીએમ મોદી 3000 કરોડથી પણ વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જે અંતર્ગત દમણમાં 97 કરોડના ખર્ચે નવનિર્મિત ડોમેસ્ટિક એરપોર્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે। મહત્વનું છે કે પ્રવાસન ક્ષેત્રને મહત્વ ધરાવતા દમણમાં હવે એરપોર્ટ બનતા જ અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરો સાથે સીધી એર કનેક્ટિવિટી મળશે। એરપોર્ટ ઉપરાંત પીએમ મોદી દમણના મરવડ વિસ્તારમાં આધુનિક હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે। પીએમ મોદીના આગમનને લઈને દમણનું વહીવટી તંત્ર એક્શન મોડમાં છે। પોતાની મુલાકાત દરમિયાન પીએમ મોદી દમણ ખાતે જાહેર સભાને પણ સંબોધન કરશે। હવે જ્યારે નવો એરપોર્ટ બનીને તૈયાર થઈ રહ્યો છે, માન્ય પ્રધાનમંત્રી દ્વારા એનું ઉદઘાટન થવા જઈ રહ્યું, ત્યારે ખૂબ દેશના આપણા જ્યાં દિલ્હી હોય, મુંબઈ હોય, બધી જગ્યાથી પ્રવાસોની સંખ્યામાં વધશે। એનાથી ઉદ્યોગ ક્ષેત્રે તેમજ ટુરિઝમ ક્ષેત્રે પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીં દમણની મુલાકાત, દાદરા નગર હવેલીની મુલાકાત લેશે એવી હું આશા રાખું છું। ક્યાંથી ફ્લાઇટો આવશે, કેટલો ખર્ચ? શરૂઆત જ્યાં સુધી મારી પાસે જાણકારી છે ત્યાં સુધી મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને સુરત આ પ્રકારની વાત ચાલી રહી છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં નાનકડા સંઘ પ્રદેશ દમણની મુલાકાતે છે। સતત 8મી વાર નરેન્દ્ર મોદી આ નાનકડા પ્રદેશની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે 3000 કરોડથી વધારે નવા કામોના લોકાર્પણ થવા જઈ રહ્યા છે। ત્યારે સૌથી વધુ જે દમણવાસીઓની નજર હતી કે દમણનું જે નવું ડોમેસ્ટિક એરપોર્ટ જે હવે દમણવાસીઓને મળવા જઈ રહ્યું છે, ખાસ કરીને જે દમણ એક પ્રવાસન સ્થળ છે અને જે આ નવા એરપોર્ટ એ ભારતના જે મોટા શહેરો સાથે તેની સીધી હવાઈ કનેક્ટિવિટી મળશે અને તેના કારણે દમણ પ્રવાસનને વેગ મળશે। તો આ એરપોર્ટથી જે ઉદ્યોગ જગતને પણ મોટો ફાયદો થાય તેવું મનાઈ રહ્યું છે। ત્યારે નરેન્દ્ર મોદીના આગમનને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે। માનવ ઠાકોર, VTV ન્યૂઝ, દમણ।